અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન કરતા ઠંડીમાં નોંધાયો ઘટાડો। 11.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુકાર રહ્યું। નલિયા સિવાય રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ નોંધાયો। અમદાવાદમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો પાટનગર ગાંધીનગરમાં 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા લોકોને ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ। ગ્રામીણ વિસ્તારમાં વધુ ઠંડીનો ચમકારો જોવા મળતા લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો। હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના। ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે કરી આગાહી। 20 ડિસેમ્બર બાદ 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા। બરફની સફેદ ચાદર છવાઈ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પ્રવાસીઓ ખુશખુશાલ। હજુ પણ ભીષણ બરફ વર્ષાનું હવામાન વિભાગનું અનુમાન। અમેરિકામાં સિઝનની પ્રથમ બરફ વર્ષા। વિસ્કોન્સિન, ઓહિયો, પેન્સિલ્વેનિયા અને મિશિગન સહિતના રાજ્યોમાં સ્નોફોલ। મુખ્ય માર્ગો અને ઘર પર બરફ જામતા જનજીવન પ્રભાવિત। અમદાવાદમાં મોડી રાત્રે બની હિટ એન્ડ રનની ઘટના। ડફનાળા રિવરફ્રન્ટ પાસે કાર ચાલકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારતા નિપજ્યું મોત। અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને થયો ફરાર। ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ બંદોબસ્ત પૂર્ણ કરીને ફરી રહ્યા હતા તે સમયે મારી ટક્કર। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી। 6000 કરોડના કૌભાંડ મુદ્દે મહાઠગ સામે નોંધાઈ છે ફરિયાદ। બીઝેડ ફાઇનાન્સના નામે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણ અને ઓફરના નામે લોકો પાસેથી પડાવ્યા કરોડો રૂપિયા। ભારતીય રિઝર્વ બેંક આજે નાગરિકોને આપી શકે છે મોટી રાહત। વ્યાજદરો અંગે નિર્ણય લેવા માટે નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ રિઝર્વ બેંક આજે નિર્ણય કરશે જાહેર। નિષ્ણાંતોના મત અનુસાર આરબીઆઈ રેપો રેટ યથાવત રાખે તેવી શક્યતા। સંસદના શિયાળુ સત્રનો આજે 9મો દિવસ। ભાજપ સાંસદ નિશિકાંત દુબેના નિવેદન પર લોકસભામાં હંગામાના અણસાર। અદાણી મુદ્દે સંસદ પરિસરમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન। કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે સરકાર અદાણી મુદ્દે ચર્ચા કરવા માટે નથી તૈયાર। શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતો આજે દિલ્હી તરફ કરશે કૂચ। શંભુ બોર્ડર ધરણા સ્થળ પરથી 101 ખેડૂતો દિલ્હી તરફ કરશે માર્ચ। ખેડૂતોની કૂચને પગલે અંબાલા પોલીસે કલમ 163 કરી લાગુ। સલામતીના ભાગરૂપે પોલીસ કાફલો અને વોટર કેનનના વાહનોમાં કરાયો વધારો। ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની આજે બીજી મેચ। પિંક બોલથી રમાનાર ડે નાઇટ ટેસ્ટ માટે એલિટેડ સ્ટેડિયમ હાઉસફુલ। ભારતીય સમય પ્રમાણે સવારે 9:30 વાગ્યે મેચ રમાશે। 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો કરાવશે પ્રારંભ। ઠંડીને કારણે સરકારી શાળાનો સમય બદલાયો। અમદાવાદમાં 5 ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી સવારની પાળીનો સમય 7:55થી બપોરે 12:30 સુધીનો રહેશે। બપોર પાળીનો સમય 12:35થી સાંજે 5:10 સુધીનો। પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલા દંડાનો છૂટથી ઉપયોગ કરવા ગૃહ રાજ્યમંત્રીએ કરી ટકોર। ગુનેગારોને જે ભાષા આવડે તેવી ભાષામાં સમજાવવા જોઈએ તેવી કરી માગ। ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં ગૃહમંત્રીએ ગુનેગારોને વીઆઈપી ટ્રીટમેન્ટ ન આપવા પણ આપી ચેતવણી। ખ્યાતિકાંડ કેસમાં આરોપી ડોક્ટર સંજય પાટોડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર। પાટોડિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરાયો હતો રજૂ। બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે આરોપીને આપ્યા 7 દિવસના રિમાન્ડ। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલી શકે છે ખ્યાતિકાંડના અનેક રાઝ। ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર સંજય પટોડિયાની પૂછપરછમાં થયો મોટો ખુલાસો। ઓડિટ રિપોર્ટમાં કરવામાં આવ્યા હતા છેડા। ગોટાળા કરી અને મેળવ્યા આર્થિક લાભ। નિયમ મુજબ 70% બ્લોકેજ હોય તો જ યોજનાનો લાભ મળે છે, પરંતુ ખોટા બ્લોકેજ બતાવી ઓપરેશન કરવામાં આવ્યા। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો બુદ્ધિપૂર્વક રીતે ઉપયોગ કરી ખ્યાતિ હોસ્પિટલે 956 દિવસમાં 16 કરોડની કમાણી કરી। તેમ છતાં ઓડિટ રિપોર્ટમાં 1.5 કરોડની ખોટ દર્શાવી। 3 વર્ષમાં વિવિધ સરકારી યોજના હેઠળ 3842 દર્દીની સારવાર કરાઈ, જેમાંથી 112 દર્દીઓના મોત થયા। અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડના આરોપી રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી। મુખ્ય આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર પડી મુદત। આગામી સુનાવણી 12મી ડિસેમ્બરે થશે।
13 બોગસ ડોક્ટર ઝડપાયા સુરતમાં. બોગસ ડોક્ટરોને નકલી પ્રમાણપત્ર આપનાર બીજાબાજ રશેશ ગુજરાતી પણ ઝડપાયો. પોલીસને મળી આવી 1500 નકલી ડિગ્રી. એક ડિગ્રી 70,000માં વેચવામાં આવતી હોવાનો થયો ઘટસ્ફોટ. સુરત પોલીસના હાથે ઝડપાયેલો રશેશ ગુજરાતી ધોરણ 10 અને 12 પાસ લોકોને બનાવતો હતો ડોક્ટર. વર્ષ 2002 થી વેચતો હતો નકલી સર્ટિફિકેટ. અત્યાર સુધી 1200 લોકોને આપ્યા ખોટા પ્રમાણપત્રો. ડોક્ટર પાસે દર મહિને 5000 પ્રોટેક્શન મની પણ લેતો. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ 18 મિલકતોનો સીઆઈડી ક્રાઇમે કર્યો ખુલાસો. કોલેજ સિવાય પણ ભૂપેન્દ્રસિંહ અનેક મિલકતોનો માલિક. આગોતરા જામીન અરજીમાં 18થી વધુ કોલેજોમાં માલિક હોવાનો થયો ઘટસ્ફોટ. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપ સામે ખેડાના એક રોકાણકારે નોંધાવી ફરિયાદ. કપડવંજના કમલેશ ચૌહાણે સીઆઈડી ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ. એજન્ટ મયુર દરજીએ કમલેશભાઈને ઊંચા વ્યાજની આપી હતી લાલચ. રૂપિયા ફસાઈ જતા કમલેશભાઈ સીઆઈડીના શરણે. બીઝેડ કૌભાંડના સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનો મુખ્ય એજન્ટ હતો સાબરકાંઠાના ખેડબ્રહ્માનો ગુણવંત રાઠોડ. ખેડાના એજન્ટ કિરીટ સેવક અને પોપટ ચૌહાણ પર લોકોને સપના દેખાડી રોકાણ કરાવતા આ ત્રિપુટી મળીને રોકાણકારોની સાથે કરતી હતી બેઠક. કૌભાંડની કંપની બનેલી બીઝેડ ગ્રુપમાં શિક્ષકો પણ એજન્ટ હોવાના થયેલા ઘટસ્ફોટ વચ્ચે એક શિક્ષિકાએ કર્યો સ્વીકાર. પોતે બાલીના પ્રવાસે ગયા હોવાનો કર્યો સ્વીકાર. પ્રવાસ અગાઉ શિક્ષણાધિકારીની મંજૂરી મેળવી હતી કે કેમ તે અંગે શરૂ કરાઈ તપાસ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો. બી ફાર્મ સેમેસ્ટર 3ના બહાર પાડ્યા 2 ઓનલાઈન રિઝલ્ટ. પ્રથમ પરિણામમાં વિદ્યાર્થી પાસ તો બીજા પરિણામમાં વિદ્યાર્થીના પાસ. યુનિવર્સિટી પ્રશાસનનો દાવો, સોફ્ટવેરમાં ખામીના કારણે ભૂલ સર્જાઈ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો. ડેન્ટલ પ્રથમ વર્ષનું પરિણામ જાહેર કર્યા વગર રિપીટર માટે પરીક્ષા ફોર્મ ભરવાનું કરાવ શરૂ. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને સવાલ, પાસ કે નાપાસ જાણ્યા વગર કેવી રીતે ભરવા ફોર્મ? અતિવૃષ્ટિથી રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનને લઈ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલના પ્રચંડ પ્રહાર. સંસદમાં રજૂ થયેલા આંકડાના આધારે કર્યો દાવો. સરકારે નુકસાનીના સર્વે અંગે કોઈ દરખાસ્ત નથી કરી. રાજ્ય સરકારે કોઈ આવેદનપત્ર કેન્દ્ર સરકારને મોકલ્યું નથી. ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું. પાક નુકસાની વળતર મુદ્દે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ. રાજ્ય સરકારે અતિવૃષ્ટિ બાબતે કોઈ અહેવાલ કેન્દ્ર સરકારને નથી આપ્યો. ખેડૂતોના હિતમાં ભાજપ સરકાર એક કાગળ પણ ન લખી શકી. સરકારની ખેડૂત વિરોધી નીતિ આવી સામે. કૃષિ સહાય મામલે કોંગ્રેસ નેતાઓના આરોપને લઈ અને ભાજપે કર્યો બચાવ. અતિવૃષ્ટિમાં સરકારે 1770 કરોડનું પેકેજ જાહેર કર્યું હોવાનો કર્યો દાવો. ફંડની જરૂર હોય તો જ સરકારે કેન્દ્રને દરખાસ્ત કરવાની હોય તેવી કરી વાત. ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસે ધરણા યોજ્યા અમરેલીના રાજુલામાં. સરકારે સહાય પેકેજ તો જાહેર કર્યું, પરંતુ અમરેલીને બાકાત રખાતા ખેડૂતોમાં આક્રોશ. ભાજપનું ગુજરાત મોડલ સંપૂર્ણ નિષ્ફળ ગયું હોવાનો વિરજી ઠુમરનો આરોપ. બનાસકાંઠાની કેનાલમાં પડ્યું વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું. વાવમાંથી પસાર થતી દૈયપ માઇનોર કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને થયું મોટું નુકસાન. કેનાલમાં પાણી છોડવાની સાથે જ ગાબડા પડતા ખેડૂતોમાં ભારે રોષ. ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસના નેતાની પાસે કરાવી દરખાસ્ત. કિરીટ પટેલના ફોર્મમાં જયેશ પટેલની કરી દરખાસ્ત. કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા જયેશભાઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેસેજ. સુરતના બેસ્તાનમાં 96 લાખથી વધુની ઠગાઈ કરનાર 3 શખ્સની કરાઈ ધરપકડ. એકના 1.5 ગણા આપવાની સ્કીમ આપી કરી છેતરપિંડી. 16 લોકો પાસેથી 96,23,000નું રોકાણ કરાવ્યા બાદ કરાઈ ઠગાઈ. ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો સુરતમાં. ભાજપના શાસકોના અણઘડ વહીવટના પાપે પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે ગટરનું ઢાંકણું બેસી ગયું. અઠવાડિયા પહેલા જ ગટરનું ઢાંકણું પડતા એક બાળકીનું થયું હતું મોત. ભ્રષ્ટાચારના ગટરના ઢાંકણાની તપાસ માટે ઉગ્ર બની માંગ. મહેસાણામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો મુખ્ય આરોપી સેદાજી ઠાકોરના 12 દિવસના રિમાન્ડમાં ખુલાસો. સેદાજી ઠાકોર માટે 500 લોકોની ટીમ કરતી હતી કામ. સેદાજી ઠાકોર ગુરુ દ્રોણ તરીકે ઓળખાતા. મહાભારતના પાત્રોના નામનો થતો ઉપયોગ. ઈડીના અધિકારી બની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ કચ્છના ગાંધીધામમાં.
નકલી ઈડીની ટીમે ગાંધીધામમાં સોનાની દુકાન અને ઘરમાં પાડ્યા દરોડા, લાખો રૂપિયાની ચીજોની કરી ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા સહિત 12 આરોપીને ઝડપી લીધા. લાઇબ્રેરીમાં વાહન પડવાની ઘટના બાદ જાગ્યું અમદાવાદ પ્રશાસન. હવે કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં દર 3 મહિને લાઇટ વિભાગ કરશે ચેકિંગ, તો સિવિક સેન્ટર પર સીસીટીવી કેમેરા લગાડવાનો નિર્ણય. દ્વારકા નજીકના રૂપેણ બંદર પર 2 પરિવાર વચ્ચે અથડામણ, હોડી પાર કરવા બાબતે થઈ જૂથ અથડામણ. 15 થી 18 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. પોલીસે હાથ ધરી કાર્યવાહી. અસામાજિક શખ્સોને સુરત પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. વરાછા પીઆઈ તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ આરબી ગોજિયાએ વિવેકાનંદ તેમજ હરિધામ સોસાયટીમાં આતંક મચાવનારાઓની કરી ધરપકડ. લુખ્ખાઓનું સરઘસ કાઢી સાન ઠેકાણે લાવી. મધ્ય ગુજરાતમાં એક્શનમાં વીજ વિભાગ. આણંદ, બોરસદ અને ખંભાતમાં ચુસ્ત બંદોબસ્તની સાથે ચેકિંગ. 21 સ્થળો ઉપર ગેરરીતિ પકડાતા ફટકાર્યો 4,63,000નો દંડ. શિયાળાની શરૂઆત સાથે જ જૂનાગઢ જિલ્લામાં વકર્યો રોગચાળો. તાવ, શરદી, ઉધરસના સિવિલ હોસ્પિટલમાં નોંધાયા 250થી વધુ કેસ. લોકોની સાથે ઠગાઈ આચરનાર મૂળ વઢવાણના તાંત્રિકની અમદાવાદથી કરાઈ ધરપકડ. તાંત્રિક 1ના 4 ગણા રૂપિયા કરવાની લાલચ આપી લોકોની સાથે કરતો ઠગાઈ. ઘરમાં બનાવેલા માતાજીના મઢવાળા રૂમમાં કંઈ દાટ્યું હોય તેવી શંકા જતા પોલીસે શરૂ કરી તપાસ. વલસાડના મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી રાહુલ જાટને જેલમાં ધકેલાયો. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો. રિમાન્ડ દરમિયાન 6 હત્યાનો ભેદ ઉકેલાયો. સિરિયલ કિલરે 6 હત્યા કરી હોવાની કરી કબૂલાત. જૂનાગઢના કેશોદમાં સગીરાની છેડતી કરનાર શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. ગામના જ યુવકે સગીરાની છેડતી કર્યાનો આરોપ. પોલીસે ભાવેન ડાકી નામના શખ્સની કરી ધરપકડ. ભાવનગરમાં જેલમાં ચેકિંગ દરમિયાન કાચા કામના કેદી પાસેથી મળ્યો મોબાઈલ. સર્ચ ટીમે મોડિફાઈડ કરેલું નાનું ચાર્જર પણ કર્યું કબજે. તપાસ દરમિયાન શંકા જતા પોલીસે કરી કાર્યવાહી. દાહોદ પોલીસે ડ્રોનથી ઝડપી લીધું ગાંજાનું વાવેતર. સિંગોરા ગામના ઢુંઢા ફળિયામાં ગાંજાનું વાવેતર ઝડપાયું. 13,51,000ની કિંમતના 216 ગાંજાના છોડ કર્યા જપ્ત. ખેતર માલિકની કરાઈ ધરપકડ. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામે દબાણ હટાવવાની કામગીરી. જાહેર માર્ગો પરના દબાણ હટાવાયા. વાડી વિસ્તારોમાં ખેડૂતોના રસ્તાઓને બ્લોક કરનારા દબાણો પર થઈ કાર્યવાહી. છોટાઉદેપુરના મોટી ઝરી ગામે શિક્ષક ઉપસ્થિત ન રહેતા રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ. શાળામાં એક જ શિક્ષક છે અને તે પણ અનિયમિત રહેતા ભારે હાલાકી. પ્રશાસન કોઈ કાર્યવાહી ન કરતા વાલીઓમાં રોષ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવેથી હેલ્મેટ કરાયું ફરજિયાત. સરકારના પરિપત્ર બાદ સિવિલ કેમ્પસમાં હેલ્મેટ ફરજિયાત કરાયું. વાહન પર બેસનાર બંને ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે. અકસ્માતની ઘટનાઓ રોકવા પ્રશાસનનો નિર્ણય. અમદાવાદમાં લેફ્ટ ફ્રી લેનનો પ્રોજેક્ટ નિષ્ફળ. શહેરમાં મોટાભાગના સ્થળો પર લેફ્ટ ફ્રી લેનનું નથી થતું પાલન. જોધપુર 4 રસ્તા પર એબીપી અસ્મિતાની ટીમે કર્યું રિયાલિટી ચેક. વાહન ચાલકો લેફ્ટ ફ્રી લેનનું પાલન ન કરતા નજરે પડ્યા. ગુનેગારો બેફામ બન્યા બાદ જાગી અમદાવાદ પોલીસ. 14 દિવસ સતત નાઇટ કોમ્બિંગ કરી અને ચાલકોને ફટકાર્યો 1 કરોડનો મેમો. 2600 વાહનો ડિટેન. જપ્ત કરાયેલા વાહનોમાં 80% ટુ વ્હીલર. લર્નિંગ લાયસન્સ માટે હવે અરજદારે આરટીઓ કચેરી નહીં ખાવું પડે ધક્કો. 1 જાન્યુઆરીથી ઘર બેઠા કઢાવી શકાશે લર્નિંગ લાયસન્સ. તો નવી પદ્ધતિને કારણે આરટીઓમાં અરજદારોના ઘસારામાં પણ થશે ઘટાડો. વડોદરામાં ડોર ટુ ડોર કચરો લઈ જતી ગાડી ખાબકી ભૂવામાં. ગાડી અચાનક ખાડામાં ખાબકતા કચરો નાખવા આવનાર પણ પડ્યો ભૂવામાં. યુવાનને ઈજા પહોંચતા ખસેડાયો સારવાર માટે. ભારે જહેમત બાદ ગાડી બહાર કઢાઈ. આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન સેન્ટર ઊભું કરાશે અમદાવાદમાં. રિવરફ્રન્ટને ડેસ્ટિનેશન વેડિંગ તરીકે વિકસાવવા ઇવેન્ટ સેન્ટર કરાશે તૈયાર. 4,000 ચોરસ મીટરનો કન્વેન્શન હોલ, 20 મીટિંગ રૂમ કરાશે તૈનાત. 300 રૂમ ધરાવતી આધુનિક હોટલ બનાવાશે. રફ હીરાના ભાવમાં 15% ઘટાડો થતાં મંદીમાં જોવા મળ્યું આશાનું કિરણ. ડાયમંડ વર્ક યુનિયનના મતે રફ હીરાના ભાવ ઘટતા હવે રત્નકલાકારોની મજૂરીમાં થઈ શકે છે વધારો. કામ નહીં મળવાથી રત્નકલાકારો કરી રહ્યા છે આત્મહત્યા.
અદ્યતન જેલ બનશે રાજકોટ શહેરમાં. મંજૂરી મળતા જેલ વિભાગના વડા ટૂંક સમયમાં આવશે રાજકોટ. 60 એકરમાં બનનાર નવી જેલમાં અદ્યતન સુરક્ષા હશે. જેલમાં ટ્રાવેલ બેગ પ્લાન્ટ સહિત વિવિધ ઉદ્યોગ શરૂ કરવાનું પણ આયોજન. બનાસકાંઠાના અંબાજીમાં જિલ્લા પોલીસ વડાએ અર્પણ કરી ધ્વજા. અંબાજી પીઆઈ ટ્રાફિક પીઆઈ પણ રહ્યા ઉપસ્થિત. અંબાજીમાં પોલીસનું રખાયું ઇન્સ્પેક્શન. ક્રાઇમની ઘટનાઓને અટકાવવા પોલીસે અંબાજીમાં વધાર્યું પેટ્રોલિંગ. ગાંધીનગરના રાંચરડા ગામે અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું અનાવરણ કર્યું મુખ્યમંત્રીએ. દેરાસરથી મહોત્સવના સ્થળ સુધી મુખ્યમંત્રી ગુરુ ભગવંતો સાથે પહોંચ્યા પગપાળા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિતના હસ્તીઓ મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહના બન્યા સાક્ષી. શાહરૂખ ખાન, સલમાન ખાન, સચિન તેંડુલકર સહિત બોલીવુડ અને ખેલ જગતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત. અંતરિક્ષમાં ભારતની વધુ એક સફળ ઉડાન. ઇસરોએ શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું પોબ્રા 3 મિશન. સૂર્યના બાહ્ય વાતાવરણનો કરશે અભ્યાસ. ભારત પાકિસ્તાને ઉત્તર અરબ સાગરમાં આપ્યું માનવતાનું ઉદાહરણ. બંને દેશની સુરક્ષા એજન્સીના સંયુક્ત ઓપરેશનની ભારતીય જહાજમાં સવાર 12 લોકોના બચ્યા જીવ. પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કર્યા ભરપૂર વખાણ. બોલ્યા ભારતમાં રોકાણ લાભદાયક તો ઇન્ડિયા ફર્સ્ટ અને મેક ઇન ઇન્ડિયા પોલિસીને પણ કર્યા વખાણ. સીઝ ફાયર બાદ પણ લેબેનન પર ઇઝરાયલનો હુમલો. હિઝબુલ્લાહના લોન્ચ પેડને કર્યું ધ્વસ્ત. આઈડીએફ બોલ્યું શાંતિ સમજૂતીનું હિઝબુલ્લાહ પાલન ન કરતા કાર્યવાહી. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની વિરુદ્ધ પ્રદર્શન. યુન સુકના વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો. તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ. સિરિયાના અલેપ્પો શહેર પર બળવાખોરોના કબજા બાદ બગડી સ્થિતિ. એચટીએસ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ. અંદાજે 3000થી વધુ લોકોનું પલાયન. ફ્રાન્સમાં માત્ર 3 મહિનામાં જ પડી મિશેલ બાર્નિયર સરકાર. વામપંથી એનએફપી ગઠબંધને રજૂ કરેલા અવિશ્વાસના પ્રસ્તાવમાં પક્ષમાં 331 સાંસદોનું મતદાન. અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ. 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત. સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. તો ફાયરિંગ કરનાર યુવકને પોલીસે કર્યો ઠાર. હુમલાનું કારણ હજુ નથી આવ્યું સામે. બિટકોઇનના ભાવમાં ઐતિહાસિક ઉછાળો. 5.9%ના ઉછાળા સાથે બિટકોઇનનો ભાવ $1 લાખ પાર. હજુ પણ ડોનાલ્ડ ટ્રમ્પ બિટકોઇનના નિયમો હળવા કરશે તો મોટા ઉછાળાની શક્યતા. 25 વર્ષ બાદ ભારત પરત ફરતા ભાવુક થઈ અભિનેત્રી મમતા કુલકર્ણી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં લખ્યું મહાકુંભના મેળા માટે આવી છું ભારત. લર્નિંગ લાયસન્સ માટે હવે અરજદારે આરટીઓ કચેરી નહીં ખાવું પડે ધક્કો. 1 જાન્યુઆરીથી ઘર બેઠા કઢાવી શકાશે લર્નિંગ લાયસન્સ. તો નવી પદ્ધતિને કારણે આરટીઓમાં અરજદારોના ઘસારામાં પણ થશે ઘટાડો. T20 મેચમાં બરોડાની ટીમે રચ્યો ઇતિહાસ. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 20 ઓવરમાં ફટકાર્યા 349 રન. સિક્કિમની સામે 37 અને 18 ફોર મારી. બરોડા તરફથી ભાનુ પાનિયાના 51 બોલમાં શાનદાર 134 રનની તોફાની બેટિંગ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે લીધા શપથ. 3જી વખત સીએમ બન્યા. ફડણવીસે મરાઠી ભાષામાં શપથ લીધા. આ તરફ અજીત પવાર તથા એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ. સંસદ બહાર કોંગ્રેસના સાંસદ સભ્યોનું અદાણીના મુદ્દે વિરોધ પ્રદર્શન. પ્રિયંકા ગાંધી પણ જોડાયા પ્રદર્શનમાં. કાળા રંગનું જેકેટ પહેરી વ્યક્ત કર્યો રોષ. સરકાર વિરોધમાં કરાઈ નારેબાજી. ટૂંક સમયમાં પ્રધાનમંત્રીને મળશે પ્રિયંકા ગાંધી. વાયનાડ માટે વિશેષ પેકેજ અને આર્થિક સહાયતાની કરશે માગણી. વરસાદ અને ભૂસ્ખલનથી વાયનાડમાં થયું હતું ભારે નુકસાન. આરોગ્ય વિભાગે ભરતીમાં મેરિટમાં સ્થાન ન ધરાવનાર 94 કર્મચારીને કર્યા છૂટ. વર્ષ 2012માં લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની કરાઈ હતી ભરતી. નવા પરિણામના મેરિટમાં ન આવતા હોવાથી 94 કર્મચારીને તાત્કાલિક અસરથી કરાયા છૂટા. વડગામના કરનાળાથી ધનાલીને જોડતો 8 કિલોમીટરનો માર્ગ પાકો બનાવવા ઉઠી માંગ. કાચો રસ્તો હોવાથી 15 ગામના લોકોને ભારે હાલાકી. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરાતા લોકોમાં રોષ. બનાસકાંઠાના પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીની લિફ્ટમાં અટવાયો યુવક. લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા યુવક અટવાયો.
ટેકનિકલ સ્ટાફે યુવકને સહી સલામત કાઢ્યો બહાર. છોટાઉદેપુરના મોટી ઝરી ગામે શિક્ષક ઉપસ્થિત ન રહેતા રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ. શાળામાં એક જ શિક્ષક છે અને તે પણ અનિયમિત રહેતા ભારે હાલાકી. પ્રશાસન કોઈ કાર્યવાહી ન કરતા વાલીઓમાં રોષ. વિકાસના દાવાઓ વચ્ચે છોટાઉદેપુરમાં પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા હોય તેવા દ્રશ્યો. નસવાડીના જરખલીમાં રસ્તાના અભાવે સગર્ભાને ખાટલામાં લઈ જવાતા હોય તેવો વિડીયો આવ્યો સામે. કાચા રસ્તાના કારણે ગ્રામજનો વેઠી રહ્યા છે મુશ્કેલી.